The stagnant land water present in pond, lake, etc. are called stored water. કે જે વોટર પોન્ડ અને લેકની અંદર સ્ટોર કરેલું છે એને શું કહીએ છીએ આપણે? સ્ટોર્ડ વોટર. ડ્યુરિંગ સ્ટોરેજ ઇન જનરલ ધ નંબર ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ ગેટ રિડ્યુસ્ડ. નંબર ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ રિડ્યુસ થાય છે. Thus it establishes to some extent the purity and stability. એટલા માટે વોટરની પ્યુરિટી અને સ્ટેબિલિટી શું છે? વધે છે. However, in stored water, the microorganisms are affected by several factors such as ઘણા બધા ફેક્ટરથી માઇક્રોઓર્ગેનિઝમ છે એને અફેક્ટ થતી હોય છે. ફર્સ્ટ વન ઇઝ સેડિમેન્ટેશન, અલ્ટ્રાવાયોલેટ લાઇટ, ટેમ્પરેચર, ઓસ્મોટિક ઇફેક્ટ, ફૂડનો સપ્લાય કેવો છે અને એક્ટિવિટી ઓફ અધર માઇક્રોઓર્ગેનિઝમ કેવી છે. આ બધા ઉપરથી માઇક્રોબિયલ પોપ્યુલેશન છે એ અફેક્ટ થતી હોય છે. ફર્સ્ટ જોઈ લઈએ સેડિમેન્ટેશન. Microorganism has specific gravity slightly more than the distilled water. Distilled water કરતા microorganism પાસે શું હોય છે? Specific gravity હોય છે. Therefore they slowly settle down the bottom of water body. એટલા માટે શું થાય છે કે water bodies છે એની નીચેની તરફ એટલે કે તળિયાની બાજુએ ધીમે ધીમે સેટલ ડાઉન થઈ રહી છે. Bacterial cells get attached to suspended particles that cause sedimentation. Bacterial cells શું કરે છે કે વોટરની અંદર જે કાંઈ સસ્પેન્ડેડ પાર્ટિકલ્સ હોય છે એની હારે અટેચ થઈ જાય છે અને નીચે નીચે એમ બેસતા જાય છે. આ જે પ્રોસેસ છે એને શું કહેવાય છે? સેડિમેન્ટેશન. એઝ ધ સસ્પેન્ડેડ પાર્ટિકલ સેટલ ડાઉન, જેવા સસ્પેન્ડેડ પાર્ટિકલ સેટલ ડાઉન થઈ જશે, ધ અપર લેયર ઓફ વોટર is made free from the microorganisms. ઉપરનું જે લેયર હશે એ કેવું થઈ જશે? માઇક્રોઓર્ગેનિઝમથી ફ્રી થઈ જશે. સેકન્ડ વન ઇઝ ઇન્ટરેક્શન ઓફ અધર માઇક્રોઓર્ગેનિઝમ. Interaction of other microorganisms. Predatory protozoa are present in water. Predatory એટલે શિકારી કે જે માઇક્રોઓર્ગેનિઝમનો શિકાર કરતા હોય. પ્રોટોઝોઆ છે મેનલી માઇક્રોઓર્ગેનિઝમને એઝ અ ફૂડ તરીકે યુઝ કરતા હોય. જો પ્રોટોઝોઆ છે જનરલી પ્રેઝન્ટ હોય છે વોટરમાં, સો દે નીડ લિવિંગ ઓર ડેડ બેક્ટેરિયા ફોર ધેર ફૂડ. તો એ કેના ઉપર ડિપેન્ડેડ છે? કાં તો લિવિંગ ઓર્ગેનિઝમ અથવા તો ડેડ થઈ ગયેલા બેક્ટેરિયલ સેલ ઉપર એ ડિપેન્ડેડ છે. એનો એ એઝ અ ફૂડ તરીકે યુઝ કરે છે. If sufficient amount of oxygen is present, a large number of these microorganisms are engulfed by predatory protozoa. જો વોટરની અંદર ઓક્સિજન સફિશિયન્ટ હશે તો શું થશે? પ્રોટોઝોઅલ સેલ છે એ મૂવમેન્ટ ઇઝીલી કરી શકશે અને ઇઝીલી મૂવમેન્ટ થશે તો એને શું થશે કે માઇક્રોઓર્ગેનિઝમ છે એ મળી રહેશે અને એને ઇંગલ્ફ કરી અને પોતાની લાઈફ સાયકલ છે એ કન્ટિન્યુ કરશે. However, when dissolved oxygen and bacteria are present, the protozoa will not be present in water. જ્યારે ડિઝોલ્વ ઓક્સિજન અને બેક્ટેરિયા એબસન્ટ થશે, પ્રેઝન્ટ નહીં સોરી એબસન્ટ હશે ત્યારે શું થશે? ઓટોમેટિકલી ઓક્સિજન નહીં મળે અને પ્રોટોઝોઆને ફૂડ તરીકે જે માઇક્રો ઓર્ગેનિઝમ મળતા હતા એ પણ મળવાના બંધ થઈ જશે. તો એના કારણે શું થશે? પ્રોટોઝોઆ જે પ્રેઝન્ટ હતા વોટરની અંદર એની સંખ્યા છે એટલે કે નંબર ઓફ પ્રોટોઝોઆ વિલ બી ડિક્લાઇન. થર્ડ વન ઇઝ લાઇટ રે. બોથ વેજીટેટિવ સેલ એન્ડ સ્પોર ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ are killed in the presence of prolonged exposure of direct sunlight.
ડાયરેક્ટ સનલાઇટના પ્રોલોંગ એટલે લાંબા સમય સુધી જો સનલાઇટનું એક્સપોઝર આપવામાં આવે, કોઈ બી વેજીટેટિવ સેલ હોય કે સ્પોર હોય તો શું થાય છે, એ મરી જાય છે. ધ ડિફ્યુઝ લાઇટ ડઝ નોટ કોઝ એની ઇફેક્ટ, પણ જો લાઇટ ડિફ્યુઝ થઈ ગઈ હોય બરાબર તો એ અફેક્ટ કરતી નથી. However, in a water supply, toxicity of ultraviolet light is governed by the turbidity of water. સનલાઇટની અંદર યુવી રેઝ તો હશે જ તે. હવે આ યુવી રેઝ કઈ રીતે ઓર્ગેનિઝમને અફેક્ટ કરે અને કેટલા પ્રમાણમાં અફેક્ટ કરે એ કોના ઉપર ડિપેન્ડેન્ટ છે કે વોટરની ટર્બિડિટી કેવી છે. જો વોટરની ટર્બિડિટી છે એ ઓછી હશે એટલે કે એકદમ ક્લિયર વોટર હશે તો શું થશે કે જે સનલાઇટ છે અથવા તો લાઇટ રેઝ છે એ નીચે સુધી પેનિટ્રેટ થવું એટલે ખૂંચવું, કોઈ જગ્યામાંથી પસાર થઈ જવું, નીચે સુધી પેનિટ્રેટ થઈ શકશે. તો માઇક્રો ઓર્ગેનિઝમ જે નીચેની જગ્યાએ હશે અથવા તો બોટમ ઉપર પ્રેઝન્ટ હશે તો ત્યાં સુધી આ યુવી લાઇટ પહોંચી જશે તો ત્યાંના માઇક્રો ઓર્ગેનિઝમ કિલ થઈ જશે. એટલે અહીંયા કીધું છે the toxicity of ultraviolet light is governed by the turbidity of water. It means it is inversely proportional to turbidity. In clear water એટલે કે જેની ટર્બિડિટી ઓછી હોય, the ultraviolet light is effective to depth of about 3 meters. 3 મીટર સુધી ટર્બિડ એટલે પેનિટ્રેટ થઈ શકે છે જો ઓછું ટર્બિડ વોટર હોય તો. બટ ઇન ટર્બિડ વોટર લાઇટ રેસ કેન નોટ પેનિટ્રેટ, પણ જો વોટર વધારે ટર્બિડ હશે તો શું થશે, લાઇટ રે છે નીચે સુધી જઈ શકશે. In bright light, some of the free floating cyanobacteria sink down for some time and float again when brightness of light is diminished. સાયનોબેક્ટેરિયા શું કરે છે કે જ્યારે લાઇટનું પ્રમાણ વધી જાય છે બરાબર ત્યારે શું થાય છે, નીચે જતા રહે છે. વળી પાછી સનલાઇટ ઓછી થઈ જાય તો શું થઈ જાય, ફ્લોટ થાય અને સરફેસ ઉપર આવી જાય છે. તો આ રીતે લાઇટ રે પણ નંબર ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ છે વોટરમાં એને અફેક્ટ કરે છે. ફોર્થ વન ઇઝ ટેમ્પરેચર. અફેક્ટ ઓફ ટેમ્પરેચર ઓન ઓર્ગેનિઝમ વરીઝ, કે અલગ અલગ અફેક્ટ કરે છે. Increasing temperature is harmful to microorganism, but some pathogenic microorganism multiply well with increasing temperature. જનરલી ટેમ્પરેચર વધારીએ એ માઇક્રો ઓર્ગેનિઝમને હાર્મફુલ થાય છે, પણ ઘણા પેથોજન્સ એવા હોય છે કે જે હાઈ ટેમ્પરેચરે પણ સારામાં સારો ગ્રોથ છે એ આપતા હોય છે. It has been found that E. coli multiplies well in autoclave water at 37 છે E. coli છે એ મલ્ટીપ્લાય થઈ શકે છે. Raw water stored at 22 degrees Celsius so increased number of bacteria, but greater number has been recorded in autoclave water stored at 22 degrees Celsius as compared કરતા 22 એ છે મોટાભાગના ઓર્ગેનિઝમ છે ઇઝીલી ગ્રો થઈ શકતા હોય છે. ફિફ્થ વન ઇઝ ફૂડ સપ્લાય. The number of microorganisms is likely to increase with increased food supply in water. જેટલું ફૂડ મળશે એટલા માઇક્રોઓર્ગેનિઝમ શું થશે, વધશે. સેવરલ વેસ્ટ મટીરિયલ કે જે વોટરની અંદર પ્રેઝન્ટ છે એ ફૂડ બેઝિસ તરીકે એક્ટ કરે છે. In addition, algae growing in water act as food for microorganism. ઘણા માઇક્રોઓર્ગેનિઝમ માટે શું છે, algae as a food તરીકે યુઝફુલ છે. When algae are dead after completing its life cycle, જ્યારે algae dead થઈ જાય છે તો અને stored water છે એ પછી આવે છે ગ્રાઉન્ડ વોટર, કે જે ડીપ વેલ એટલે કે સોઇલ પાર્ટિકલમાંથી પરકોલેટ થઈ અને નીચે જે ભેગું થાય છે એને કહીએ છીએ આપણે ગ્રાઉન્ડ વોટર. તો આજે આપણે ટાઇપ્સ ઓફ વોટર, એટમોસ્ફેરિક, સરફેસ, સ્ટોર્ડ અને ફોર્થ વન ઇઝ ગ્રાઉન્ડ વોટર. શું કોને કહેવાય, એની અંદર નંબર ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ કેવા છે અને આ નંબર ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ છે એ કઈ રીતે કયા કયા ફેક્ટરથી અફેક્ટેડ થાય છે એના વિશે આજે આપણે સ્ટડી કર્યું. હવે પછીના લેક્ચરમાં આપણે સોર્સિસ ઓફ વોટર કન્ટામિનેશન અને એ પછીનો જે ટોપિક છે
કે જે કોલિફોર્મ્સ, ઇમ્વિક ને એલિવેટેડ ટેમ્પરેચર એના વિશે સ્ટડી કરશું.